નમસ્કાર મિત્રો, કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। શનિવાર સુધી કયા કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની મહત્વની આગાહી। ગુજરાત રેઇન અપડેટ। એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં પણ આવી છે। ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જોર પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। રાજ્યમાં ક્યાંક ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતીઓને રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં અનેક નદી નાળાઓમાં નવા નીર આવવાની લોકોના ઉત્સાહમાં વધારો થયો છે। હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે ગુજરાતમાં આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી આપી છે, જેમાં તેમણે 2 દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ સાથે પવનની મહત્તમ 55 કિમીની પ્રતિ કલાક ઝડપ ફૂંકાઈ શકે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। રામશ્રય યાદવે આજે બુધવાર 26 તારીખ માટેની આગાહીમાં જણાવ્યું છે કે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે। આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું કે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી પણ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે 27 તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ગુરુવારે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી પણ આપવામાં આવી છે। રામશ્રય યાદવની આગાહીમાં જણાવ્યું કે શુક્રવારે એટલે કે 28મી જૂનના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ છે। આ સાથે આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ દિવસે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી પણ કરી છે। શનિવારે 29 તારીખ માટે હવામાન વિભાગે જણાવ્યું કે સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે। આ સાથે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી તો અપાઈ જ છે। એ સાથે જ જાણીએ, નોંધનીય છે કે IMD-ISROના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તથા આગામી સપ્તાહમાં રાજ્યના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 7 ટીમો તૈનાત છે તો તેની સાથે જ 8 ટીમોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે। બનાસકાંઠામાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। હાલ બનાસકાંઠાના જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે તો આવો બનાસકાંઠામાં વરસાદના વિસ્તારની વાત કરીએ આપણે। બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો હતો। પાલનપુર, દાંતીવાડા, દાંતા, ડીસા સહિત અન્ય તાલુકામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતી। કાગડોળે રાહ જોઈ બેઠેલા ખેડૂતો માટે ખુશી જોવા મળી હતી। ભારે વરસાદ થતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતા। વરસાદી માહોલ જામતા વાતાવરણમાં હાલ એકદમ ઠંડક પ્રસરી છે। બનાસકાંઠા જિલ્લા એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ જિલ્લો માનવામાં આવે છે। આ જિલ્લામાં મોટાભાગના અનેક એવા વિસ્તારો છે જ્યાં ચોમાસા આધારિત જ ખેતી થાય છે, ત્યારે જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતો ખુશ થઈ જાય છે। ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ તે બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ જ સ્થિર રહ્યું હતું। આવામાં ચોમાસું સક્રિય બને અને ગુજરાતના વિસ્તારોને કવર કરે તેવી રાહ જોઈ રહેવામાં આવી હતી। તેવામાં ચોમાસાને લઈ મોટા સમાચાર આવ્યા। હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। ફરી એકવાર વરસાદના તમામ નવા સમાચાર સાથે મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર।